આદિવાસીઓ પર થયેલા દમનના આક્ષેપોને લઈને સોનગઢ ખાતે જન આક્રોશ રેલી યોજી હતી। વિરોધમાં વાંસદાના ધારાસભ્ય, વ્યારાના પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજે સૂત્રોચ્ચાર સાથે ઢોલ વગાડી નાચતા નાચતા પોલીસ બંદોબસ્તની વચ્ચે રેલી કાઢી હતી। આદિવાસી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી આ દમન બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। નવાર આદિવાસી સમાજ પર આ વિસ્તારમાં કંઈક ને કંઈક રીતે એને રંજાડવામાં આવે છે, મારવામાં આવે છે। માંડવીમાં પણ કેટલાક ખેડૂતો જે જંગલની જમીન કરતા હતા એની સાથે પણ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો। એના વિરોધમાં જે રેલી કાઢીને અમે આવેદનપત્ર આપવાના છે। હવે પછી અમે અમારી જળ જંગલ જમીન બચાવવા માટે આંદોલન કરીએ, જળ જંગલ જમીન બચાવવા માટે રેલી કરીએ કે કોઈને અમારી જમીનમાં આવતા અટકાવીએ તો અમારા પર કોઈ પણ જાતનું દમન ન થાય, એના માટે ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।